હેલો ગાઈઝ, આજે આપણે નાસ્તામાં ખવાય તેવી ખારી ક્રિસ્પી અને લેયર્સવાળી ખારી રેડી કરવાના છે. તેના માટે આપણે મોટો વાટકો એક મેંદાનો લોટ લીધેલો છે. તેમાં તેને સાળી લેવાનો છે. ગુટલી હોય તો એક સાઈડ કરી નાખશું. 1 ચમચી જેટલું અજમો નાખેલો છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરીશું. આ રીતના આપણે તેલ નાખીને હાથેથી બધું મિક્સ કરી લઈશું. તેલને લોટ મિક્સ થઈ જાય સરસ એવું ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. બહુ કડકય નહીં, બહુ નરમય નહીં, એવો લોટ રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ બાંધી લીધો છે. લોટ બંધાઈ જાય પછી થોડી વાર આપણે એને રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ આપણે રહેવા દઈશું એટલે સોફ્ટ એકદમ સરસ લોટ થઈ જાય. આ રીતના આપણે લોટને રાખી દઈશું. થોડો તેલ લગાવીને ઢાંકી દેવાનું છે. તેને ઢાંકીને સાઈડમાં કરી દઈશું 5 મિનિટ રેસ્ટ માટે. ત્યાર પછી તેની આપણે સ્લરી રેડી કરવાની છે. તો તેના માટે એક બાઉલ લીધું છે. તેમાં 2 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી મેંદો લીધેલો છે. આ રીતના આપણે બંને વસ્તુ સરસ એવી મિક્સ કરી લઈશું. તમે નકરો કોર્નફ્લોર અને નકરો મેંદો પણ લઈ શકો છો. આપણે અત્યારે 2 મિક્સ કરેલું છે. થોડું તેલ નાખીને સ્લરી થાય એ રીતના તેલ તમારે એડ કરવાનું છે. જેટલી તમે ખારી બનાવતા હોય એટલી સ્લરી બનાવશો એટલે તમારી મુજબ તેલ એડ કરીને સ્લરી એકદમ ગુઠલી વગરની સ્લરી રેડી થાય તે સુધી હલાવશું. મિક્સ કરી લઈશું સરસ એવું. એકદમ સ્મૂથ એવી સ્લરી રેડી થાય. જો એકદમ સ્મૂથ એવી સ્લરી રેડી થઈ ગઈ છે ત્યાર પછી તેને પણ રેસ્ટ આપશું. થોડીક નરમ લાગે છે તે પણ ઘટ થઈ જશે થોડી વાર પડી રહેશે એટલે. જો આ રીતના આપણે લોટ પણ 5 મિનિટ રેસ્ટ આપી દીધો છે. મીઠાના ડોટ આવી ગયા છે અને એકદમ સોફ્ટ લોટ રેડી થઈ ગયો છે. થોડી વાર આપણે તેલ નાખ્યું છે તે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. લોટને બહુ કાંઈ મસળવાની જરૂર નથી. આ રીતના આપણે બધું મિક્સ થઈ જાય તેલ ત્યાં સુધી લોટને મસળી લીધો છે. પછી તેને લુયા કાપી લેવાના છે લોટમાંથી. આ રીતના આપણે લુયા પાડી લીધા છે. તેને આપણે મોટી રોટલી બનાવશું. લુયા પડી જાય ત્યાર પછી આપણે તેને મોટી રોટલી વણી લેવાની છે. સરસ એવી મોટી મોટી રોટલી વણી લઈશું. આપણે અત્યારે 3 લેયર્સમાં રોટલીના લેયર્સ બનાવશું. તમે 2, 3, 4 જેટલા લેયર્સ બનાવવા હોય એટલી રોટલી વણી લેવાની છે. આ રીતના આપણે મોટી મોટી અને પતલી એવી રોટલી વણવાની છે. બહુ જાડી નથી વણવાની. સરસ પતલી થાય એમ આપણા લેયર્સ પણ સરસ ખુલે છે. તમે જોઈ શકો છો પતલી પતલી રોટલી 3 રેડી કરી લીધી છે. તેને હવે આપણે સ્લરી જે આપણે રેડી કરી છે તે લગાવશું. તમે જોઈ શકો છો કેટલી ઘટ થઈ ગઈ છે થોડી વાર પડી રહે એટલે કોર્નફ્લોરની હિસાબે. આ રીતના આપણે સ્લરી એક રોટલી ઉપર લગાવી લીધી છે. એક પણ રેડી થઈ જાય તેના પર થોડો કોરો લોટ નાખવાનો છે. મેંદાનો નાખો કે કોર્નફ્લોર નાખો, કોઈ પણ નાખી શકો છો. આ રીતના આપણે થોડોક લોટ ભભરાઈ દીધો છે. પછી બીજું પડ આપણે તેના પર પાથરશું. તેને પણ આ પ્રોસેસ કરીશું. થોડુંક સ્લરી લગાવી લઈશું બધી સાઈડ અને થોડો કોરો લોટ ઉપરથી ભભરાઈ દેવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય પૂરીને આપણે આ રીતના પ્રોસેસ કરી લઈશું. તમે જોઈ શકો આ બીજી લેયર્સ છે. કોરો લોટ ભભરાઈ દીધો છે અને ત્રીજી પૂરી છે અત્યારે. તેને પણ તે જ કરીશું. સ્લરી લગાવી લઈશું. સરસ એવી બધી ખૂણે ખૂણે પણ સરસ એવી આખી પૂરીમાં સરસ એવી સ્લરી લગાવીને થોડો કોરો લોટ ભભરાઈ દેવાનો છે. ત્યાર પછી આપણે પોકેટ વાળી લઈશું. આ રીતના થોડી અડધી વાળી લેવાની છે. તેમાં થોડી સ્લરી લગાવી બીજી સાઈડ આપણે અડધી પૂરીઓ વાળીશું. તમે જોઈ શકો આ રીતના આપણે પોકેટ જેવું રેડી કરી લઈશું. 2 સાઈડ અડધી અડધી વાળી હવે આ સાઈડથી પણ થોડું થોડું અડધું અડધું વાળી લઈશું. આ રીતના સરસ એવું ઓરસ સરસ પોકેટ જેવું રેડી થઈ જશે.
આ રીતના કરીને આપણે 2 થી 3 મિનિટ ફ્રીજમાં રાખશું એટલે સેટ થઈ જાય. તમે ઘી નાખ્યું હોય કે તેલ નાખ્યું હોય, કોઈ પણ વસ્તુ હોય તો થોડીવાર લોટ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રીજમાં 2 થી 3 મિનિટ રહેવા દઈશું. ત્યાર પછી નીકાળીને નરમ હાથે આપણે આ રીતના વણતા રહીશું. નરમ હાથે આપણે સાઈડમાં ફેરવતું જવાનું અને વણતું જવાનું. પછી તેને બહુ પતલું નહીં કરી નાખવાનું, મીડિયમ થીક એવું રહેવા દેવાનું છે રોટલો આપણો. ત્યાર પછી આને જે પણ શેપમાં તમારે કટ કરવું હોય, ચોરસ કે લંબચોરસ, એ રીતના આપણે કટ કરી લેવાનું છે. અત્યારે આપણે લંબચોરસ શેપમાં કટ આપ્યો છે. તમે જોઈ શકો છો કેટલા સરસ લેયર્સ પણ દેખાય છે તમને. અત્યારે એકદમ નોર્મલ તેલ, બહુ તેલ ન આવવું જોઈએ. ત્યાં આપણે તેમાં ખારી ઉમેરીશું જે બનાવેલી છે. બહુ તેલ આવી ગયું હશે તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચું રહેશે. એટલે તેલ એકદમ ઓછું હોય ત્યાં જ આપણે ખારી ઉમેરી દેવાની છે. અને લેયર્સ ખુલે નહીં ત્યાં સુધી આપણે અડવાની નથી. જો આ રીતના લેયર્સ ખુલે ત્યાર પછી આપણે પલટાવશું. ત્યાં સુધી નહીં અડીએ, તેની જાતે જ ઉપર આવી જશે તેલમાં. તમે જોઈ શકો છો કેટલા સરસ લેયર્સ ખુલે છે તેના જાતે જ. અને ત્યાર પછી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેશું. ત્યાર પછી આપણે એક ડીશમાં નીકાળી લઈશું. તમે જોઈ શકો છો બજારને ભૂલી જાઓ તેવી ખારી આપણે રેડી થઈ છે. અને ઘરે બનાવો તે ખૂબ જ હાઇજેનિક હોય છે. એકદમ લેયર્સ ખુલે છે અને સરસ એવી ક્રિસ્પી પણ છે. તમને ખ્યાલ નહીં આવે કે ઘરે બનાવી છે કે બજારથી લાવ્યા છે. એવી ખારી રેડી થઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.